એટલા માટે જ કહેવા જગ્યા છે મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત થઈ છે તો આ સેક્રેટરી બદલીનો ઇસ્યુ ખરેખર શું છે? મારા ધ્યાનમાં વિષય નથી, પણ તેમ છતાં આપણે પ્રશ્ન પૂછ્યો હતો તો મહાનગરપાલિકામાં એક વ્યવસ્થાના ભાગરૂપે અધિકારીઓની ટ્રાન્સફરો થતી હોય છે, એના ભાગરૂપે જ આ બદલી કરવામાં આવી. એનું મેકમ છે, એમનો પગાર છે, સેક્રેટરી બ્રાન્ચમાંથી એનો પાડવામાં આવે છે. ક્લાસ 1 ઓફિસર છે, આસિસ્ટન્ટ કમિશનર તરીકે ઈસ્ટ ઝોનની અંદર એમની બદલી કરવામાં આવે. સંપૂર્ણપણે મહાનગર, હું આપને એ જ કહેવા માંગુ છું કે મહાનગરપાલિકા નિયમોને આધીન, કોઈ પણ સરકાર હોય નિયમોને આધીન ચાલતી હોય છે અને નિયમોને આધીન જ આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે. એ વિષયમાં પ્રશ્ન એટલા પૂરતો છે કે વિનુભાઈ દવાના વોર્ડની અંદર એક ખોડલધામ નવરાત્રી મહોત્સવના ગરબા થાય છે. આ ગરબાનું ગ્રાઉન્ડ જે છે, ગ્રાઉન્ડની બહાર 2 ઝૂંપડા છે. એટલે મારા સુધી પર રજૂઆત આવી હતી. મેં ડીપીઓશ્રીને ગઈકાલે સૂચના આપી છે, આજે સવારે આપી છે. બપોર સુધીમાં રિમૂવ થઈ જશે, કારણ કે એને ત્યાં નવરાત્રીનો ગેટ બનાવવો છે. ગેટમાં એ નડે છે. માનનીય વિનુભાઈ દવાનો એવી કોઈ હઠાગ્રહ નહોતો કે ભાઈ આ ઝૂંપડાને બધા ઝૂંપડા કાઢો કેવું નહીં. ત્યાં સુધી એમની એવી લાગણી હતી કે ભાઈ 10 દિવસ માટે એ જે 2 ઝૂંપડા છે ગરીબ, વાત સાચી, મેં પણ સાંભળ્યું છે, તમારી વાત સાથે હું સહમત છું, પણ એવું કશું થતું નથી. એમની જે લાગણી છે કે ભાઈ ગરબાના જે ગ્રાઉન્ડના દરવાજા પાસે જે 2 ઝૂંપડા છે, ખાલી 10 દિવસ પૂરતા એ 2 જે છે, એ જે ગરીબ માણસ છે એને હાથે એવું હોય તો બીજી જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે, એને પણ અન્યાય નથી કરવો. આપણે એ માત્ર 2 ઝૂંપડા પૂરતો વિષય હતો. કામ નથી કર્યું નથી. મેં ગઈકાલે સાંજે એમને બોલાવીને ટીપીઓને સૂચના આપી છે અને એમાં પ્રશ્ન એટલા પૂછે કે કોઠારિયા છે એ રાજકોટ મહાનગરપાલિકામાં ભળેલું છે. કલેક્ટરમાંથી આ કોઠારિયા ગામ રાજકોટ મહાનગરપાલિકામાં આવેલું હતું. એટલે અમુક જે રોડ છે હજી કલેક્ટર જે હોય છે, એટલા પૂરતો વિષય છે. આજ સાંજ સુધીમાં એ પ્રશ્ન પૂર્ણ થઈ જશે.